મુંબઈ રહેતા નાઇજીરિયાને ખેપિયાને ડ્રગ્સ લેવા લક્ઝરી બસમાં જયપુર મોકલ્યો હતો। મુંબઈમાં એમડી ડ્રગ્સનો વેપાર કરતા નાઇજીરિયન નાગરિકનો કેરિયરે ₹14 કરોડના 7 કિલો એમડી ડ્રગ્સ સાથે નરોડા પોલીસે નાના ચિલોડા પાસેથી ઝડપી લીધો હતો। આરોપી ટ્રાવેલ બેગમાં બિસ્કિટના પેકેટની આડમાં ડ્રગ્સ છુપાવીને જયપુરથી લાવ્યો હતો અને મુંબઈ જવાનો હતો। ચિલોડા સર્કલ ઉતરી મુંબઈ જવા બસને તપાસ કરતો હતો ત્યારે પોલીસે ઝડપી લીધો હતો। માત્ર ₹10,000માં કેરિયર 7 કિલો ડ્રગ્સ લાવ્યો હતો। નરોડા પોલીસે ચિલોડા સર્કલ પાસેથી ઝડપી લીધો હતો। આ શખ્સને સ્થાનિક પોલીસનો આ સૌથી મોટો કેસ છે। નરોડાના સેકન્ડ પીઆઈ એસએ કોટડિયાએ ગોઠવેલી વોચમાં એક બસમાંથી મુંબઈનો મોહમ્મદ સાજિદ મોહમ્મદ ઉસ્માન શેખને રોકીને બેગ તપાસતા મળી આવેલા બિસ્કિટના પેકેટમાંથી 7 કિલો એમડી ડ્રગ્સ મળ્યું હતું। મુંબઈ અને જયપુર તપાસ માટે 2 ટીમ રવાના કરાઈ છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત સરકાર ગૃહ વિભાગ દ્વારા જો નશાની બંધી છે અને રાજ્યમાંથી નાબૂદ કરવા ખાતર પોલીસ કાર્યવાહી કરતી હોય છે। આ જ કડીમાં અમદાવાદ શહેર પોલીસ પણ સમયાંતરે વારંવાર એનડીપીએસની જે પ્રવૃત્તિને નાબૂદ કરવા ખાતર કેસો કરતી હોય છે। ગઈ તારીખ 1/6/2026ના રોજ અમદાવાદ શહેરના ઝોન 4 પોલીસ ડિવિઝન ખાતે જે નરોડા પોલીસ સ્ટેશન છે આમાં આના ઇન્ચાર્જ જે ઇન્સ્પેક્ટર છે એસએ કોટડિયા આને ખબર મળેલ કે એક વ્યક્તિ છે જે હ્યુમન ઇન્ટના આધારે કે આ કોઈ વાદાજનક વસ્તુ લઈને ખાસ કર નાર્કોટિક્સ થઈ શકે તે લઈને આવવાના છે। પોલીસ દ્વારા યોગ્ય આ વિસ્તારમાં વાચ ગોઠવી નાના ચિલોડા સર્કલ પાસે આ વ્યક્તિને રોકી ઓર એનડીપીએસના એક્ટની જે એક્ટના પ્રોવિઝન છે આના અકોર્ડિંગ કાર્યવાહી કરતા આ વ્યક્તિ જેનું નામ મોહમ્મદ સાજિદ મોહમ્મદ ઉસ્માન શેખ, ઉંમર 48 યર્સ, રહેવાસી ગિલવિટ હિલ્સ ચોકી, યુનુસભાઈની ચાલી, અંધેરી વેસ્ટ, મુંબઈ મહારાષ્ટ્રના છે। આને રાઉન્ડ અપ કરી પૂછતાછ કરતાં આ વ્યક્તિ પાસેથી 7 કિલો और 84 ગ્રામ જેટલો મેથામેફાઇન મળેલ છે, જેની કિંમત આશરે 14,16,80,000 જેટલી છે। આ સાથે આ વ્યક્તિ પાસેથી 9,820 રૂપિયા રોકડ પણ મળેલ છે। પ્રાથમિક પૂછતાછમાં આ સિદ્ધ થયેલ છે આ વ્યક્તિએ આજે એનડીપીએસનો મુદ્દામાલ છે આ જયપુર ખાતેથી લઈને આવેલ છે અને લઈને મહારાષ્ટ્ર જવાના હતા। આ ભાઈએ મહારાષ્ટ્રમાં ક્યુબેન નામના એક નાઇજીરિયન છે આના સંપર્કમાં હતા। આ ક્યુબેન નામના જે નાઇજીરિયન છે આ દ્વારા આને કેરિયર તરીકે યુઝ કરવા ખાતર એડવાન્સ 10,000 રૂપિયા આપવામાં આવેલ અને કીધું કે ભાઈ તમારે રાજસ્થાનમાં જે આની કેપિટલ છે જયપુર આના બસ સ્ટેન્ડ પાસે તમને એક વ્યક્તિ મળશે, તમને એક પાર્સલ આપશે, તે પાર્સલ લઈને તમારે પરત મહારાષ્ટ્ર આવવાનું છે। આ ભાઈ ટ્રેવલ્સની બસ પકડીને મહારાષ્ટ્રથી જયપુર ગયા, ત્યાંથી પાર્સલ લઈને પાછા બોમ્બે પરત જવાના હતા। આ સમય દરમિયાન આને મુંબઈની સીધી બસ નહીં મળતા અમદાવાદની બસ પકડી અને અમદાવાદથી આગળ જવાના હતા। આ દરમિયાન નરોડા લોકલ પોલીસના જે ઇન્ચાર્જ પીઆઈ છે એસએ કોટડિયાને માહિતી મળેલ और હ્યુમન ઇન્ટના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરી આ વ્યક્તિને પકડી ધોરણસર એનડીપીએસ એક્ટમાં જે કલમો છે આમાં ગુનો દાખલ કરી અને અટક કરીને આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। આમાં આ વ્યક્તિ જે છે આપણે અત્યાર સુધીની પ્રાથમિક પૂછતાછમાં આમાં આ ખબર પડેલ છે કે વ્યક્તિ આજથી 10-15 દિવસ પહેલાં પણ અમૃતસરથી પણ એવો જ એક પાર્સલ લઈને મુંબઈ મહારાષ્ટ્ર ગયેલ છે। આ એનડીપીએસની પ્રવૃત્તિથી જોડાયેલો વ્યક્તિ છે। આનો ગુનાહિત ઇતિહાસ અમે લોકો અત્યારે ચેક કરીએ છીએ। આ ક્યુબેન નામના જે નાઇજીરિયન છે આથી આ બોમ્બેમાં કોમન ફોન દ્વારા આના સંપર્કમાં આવેલ और આને કેરિયર તરીકે આ ક્યુબેન નામના જે નાઇજીરિયન વ્યક્તિ ત્યાં દ્વારા યુઝ કરવામાં આવતો હતો। પોલીસ દ્વારા આમાં અત્યાર સુધીમાં 3 આરોપી આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયાસ થયેલો છે। આમાં મૂળ આરોપીને અત્યારે અટક કરવામાં આવેલ છે। આ સાથે ક્યુબેન નામના એક નાઇજીરિયન વ્યક્તિ, આ વ્યક્તિ જેને આને જયપુરમાં પાર્સલ આપ્યો છે આને પણ આરોપી તરીકે આ ગુનામાં લેવામાં આવે। અત્યારે આ વ્યક્તિને અટક કરીને ડિટેલ ઇન્ટરોગેશન અત્યારે ચાલુ છે। વધારે માહિતી મળશે તો આપ તમામને માહિતીગાર કરવામાં આવશે। આના એક કેરી બેગ હતો, કેરી બેગના અંદર આ બંધ કરીને પાર્સલ તરીકે રાખેલા હતા। આ કેરી બેગ ખોલીને જ્યારે ચેક કરવામાં આવેલ છે, આપણે હેન્ડબેગ આપણે કેરી કરતા હોઈએ આમાં પાર્સલ મળેલ છે। એટલા મોટા ક્વોન્ટિટીમાં કોઈને એનડીપીએસનો મુદ્દામાલ પકડ્યો એ કદાચ પહેલો કેસ અમદાવાદ શહેરમાં છે। ભૂતકાળમાં ક્રાઇમ બ્રાન્ચ ઓર એસઓજી દ્વારા કેસો કરવામાં આવતા હતા। ઇવન ગુજરાત એટીએસ દ્વારા પણ સમયાંતરે મોટા કેસો કરવામાં આવે છે। લેકિન લોકલ પોલીસના લોકલ સ્તરે એટલો મોટો કેસ કરવામાં આવેલ છે, બહુ સારી કામગીરી છે। હાલ સુધી જે પ્રાથમિક તપાસ અમે લોકો અત્યાર સુધીમાં કરી છે આમાં એક જે આપણે કેસ આ દાખલ કર્યો આ ઘટના, આ સિવાય એ ઘટના અમૃતસરથી આ કેરિયર તરીકે પાર્સલ લઈને આવેલ છે। આજથી 10-15 દિવસ પહેલાં આ ધ્યાનમાં આવેલ છે।
આ ઉપરાંત આ જે ક્યુબિયન કરી નાઇજીરિયન છે આના સંપર્કમાં છે. અત્યારે બધી વિગતવાર તપાસ કરીએ તો વધારે આમાં માહિતી અમને મળશે. આને મુંબઈમાં આના સંપર્કમાં આવેલ હતો. આ મુંબઈથી જ આ એક દૂસરાના સંપર્કમાં હતા. અત્યારે અમે ડિટેલ આનો કાઢવાનો પ્રયાસ કરી. હાલ સુધી અમે પ્રાથમિક રીતે જે તપાસ કરી છે આમાં બે ઇન્સિડન્ટ ધ્યાન પર આવેલ છે. બાકી ડિટેલ અમે અન્ય રાજ્યોમાંથી કાઢવાનો પ્રયાસ કર્યો. અત્યારે જે FSLથી જે પ્રિમિનરી તપાસ કરવામાં આવેલ છે આમાં મેટામેપ્થેનાઇન જે છે આની બહુથી હાઈ ક્વોલિટીનો ડ્રગ્સ છે. આ કારણે આની ક્વોલિટીનો નર્વસ સિસ્ટમ પર બહુ વધારે ઇમ્પેક્ટ થાય અને હાલના તબક્કે આ તપાસ જે છે લોકલ પોલીસ પાસે છે.